હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આજે આપણે ફૂડ સેફ્ટી ઓફિસરમાં ચેપ્ટર નંબર 5 જોવાનું છે કે જેમાં શું છે કે આયાતને લગતી જોગવાઈઓ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ બહારની કન્ટ્રીમાંથી કોઈ પણ વસ્તુ મંગાવે છે અથવા તો કોઈ બીજા રાજ્યોમાંથી મંગાવે છે તો એના ઉપર શું કેવી રીતના ટેક્સ લાગશે, કેવી રીતના શું હશે તેના વિશે વાત કરવાની છે. કલમની વાત કરીએ તો કલમ નંબર આવશે 25. ખાદ્ય સામગ્રીની તમામ આયાત આ અધિનિયમને આધીન રહેશે. કોઈ વ્યક્તિ ભારતમાં આયાત કરશે નહીં. કોઈ પણ અસુરક્ષિત અથવા ખોટી બ્રાન્ડ અથવા તો સબસ્ટાન્ડર્ડ ખોરાક અથવા એવો ખોરાક જેમાં બહારની વસ્તુઓ હોય. લાયસન્સની શરતો અનુસાર સિવાય કોઈ પણ અધિનિયમ અથવા તો નિયમો વિનિમય હેઠળ આયાત માટે લાયસન્સ જરૂરી હોય છે તેવી ખાદ્ય સામગ્રી અને આ અધિનિયમની કોઈપણ અન્ય જોગવાઈઓ અથવા હેઠળ બનાવેલા કોઈપણ નિયમ અથવા નિયમનના ઉલ્લંઘન ખોરાકનો કોઈ પણ લેખ અથવા અન્ય કોઈ પણ અધિનિયમ. શું કહે છે કે બહારથી જો તમારે કોઈ પણ વસ્તુ ખાદ્ય સામગ્રી મંગાવી હોય તેના માટે શેની જરૂર પડશે? લાયસન્સની. કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર કંઈ પણ બહારથી મંગાવી શકશે નહીં. બીજું જોઈએ તો કે કેન્દ્ર સરકાર વિદેશી વેપાર અધિનિયમ 1992 હેઠળ ખાદ્ય સામગ્રીની આયાત પર પ્રતિબંધ મૂકતી વખતે અથવા તો પ્રતિબંધ કરતી વખતે અથવા તો અન્યથા નિયમન કરતી વખતે જોગવાઈઓ હેઠળ ફૂડ ઓથોરિટી દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરશે. આ અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમો અને વિનિમયો. ટૂંકમાં આયાતમાં શું કહે છે કે એના માટે લાયસન્સ જોશે. લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ જે છે એ આયાત કરી શકશે નહીં. અને કેન્દ્ર સરકાર માટે અધિનિયમ કયું આવશે? 1992, જો એના ઉપર તમારે રોક લગાવવો હોય તો. ઓકે, આ બે જ વસ્તુ છે નાની નાજુકડી. આઈ હોપ કે તમને યાદ રહી ગઈ હશે. પછી આપણે છઠ્ઠું ચેપ્ટર જોઈએ તો કે એમાં શું છે તો કે ખાદ્ય સુરક્ષા માટેની જવાબદારી. કે શું છે તો કે કોઈ પણ ખાદ્ય સામગ્રી જે છે એના માટે તમારે જો સેલિંગ કરતા હોય તો એની જવાબદારીઓ કેવી બનશે? તો કે ફૂડ બિઝનેસ ઓપરેટરની જવાબદારી કે જે ફૂડને વેચે છે એના ઓપરેટર જે છે એની શું જવાબદારી આવશે? તો કે દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરે ખાતરી કરવી જોઈએ કે ખોરાકના લેખો તેમના નિયંત્રણ હેઠળના વ્યવસાયોમાં ઉત્પાદન પ્રક્રિયા, આયાત, વિતરણ અને વેચાણના તમામ તબક્કે આ અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમો અને નિયમોની જરૂરિયાતોને સંતોષે છે. કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર પોતે અથવા તેના વતી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કરી શકે નહીં. શું કહે છે કે પોતે જ કરી શકે, કોઈ અન્ય વ્યક્તિ ન કરી શકે. જે અસુરક્ષિત છે અથવા જે ખોટી બ્રાન્ડ અથવા તો પેટા સ્ટાન્ડર્ડ હોય તેવા બાહ્યતમ પદાર્થ અથવા તો જેમાં લાયસન્સની જરૂરી છે અને લાયસન્સની શરત અનુસાર અથવા તો જે જાહેર આરોગ્યના હિતમાં ફૂડ ઓથોરિટી અથવા તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં પ્રતિબંધ છે અથવા તો આ અધિનિયમની અન્ય કોઈ પણ જોગવાઈ અથવા તેના હેઠળ બનાવેલા કોઈપણ નિયમ અથવા નિયમનના ઉલ્લંઘનમાં કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર એવી કોઈ વ્યક્તિને નોકરીએ નહીં રાખે કે જે ચેપી અથવા તો ધૃણાસ્પદ રોગથી પીડાતી હોય. કારણ કે શું થશે, માનો કે જો તમને કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું છે, તમે કોઈ પણ રોગથી પીડાવ છો, હવે તમે ફૂડના કોન્ટેક્ટમાં આવશો તો શું થશે તો કે વાયરસ છે, બેક્ટેરિયા જે છે એમાં ફૂડમાં લાગશે અને જેથી કરીને એ ફૂડ કોઈ અન્ય વ્યક્તિ ખાશે તો શું થશે તો કે રોગ જે છે એનો પ્રસાર થશે. કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર કોઈપણ વિક્રેતાને ખાદ્ય પદાર્થની કોઈપણ વાનગી વેચશે નહીં અથવા વેચાણ માટે ઓફર કરી શકે નહીં કે તે વિક્રેતાને પણ આવી વાનગીની પ્રકૃતિ અને ગુણવત્તા વિશેના નિયમો દ્વારા ઉલ્લેખિત ફોર્મમાં લેખિત બાંયધરી ન આપે. એ શરતે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા વિક્રેતાને આપવામાં આવેલ ખાદ્ય પદાર્થના કોઈપણ વાનગીના વેચાણના સંદર્ભમાં બિલ, રોકડ મેમો અથવા તો ઇનવોઇસ આ કલમ હેઠળ ગેરંટી માનવામાં આવશે. ભલે ઉલ્લેખિત ફોર્મ, બિલ, કેશ મેમો અથવા તો ઇનવોઇસ સામેલ ન હોય. શું કહે છે તો કે જો કોઈ પણ ફૂડ ઓપરેટર જે છે એ ફૂડ શું કરે, કોઈ અન્યને વેચે છે અને એનું પાસે જો એનું બિલ હોય અને એ ફૂડમાં કોઈ ક્ષતિ રહેલી હોય તો શું કરશે તો કે એને રિટર્ન કરવામાં આવશે. શું કરશે તો કે એના સંદર્ભમાં એને વળી પાછું એનો કેશબેક આપવો ફરજિયાત બનશે. જ્યાં કોઈ પણ ખોરાક જે અસુરક્ષિત, તેજ વર્ગ અને વર્ણનના ખોરાક, બેચ, લોટ અથવા તો માલ સામાનનો ભાગ છે એવું માનવામાં આવે કે તે બેચ, લોટ અથવા માલ સામાનના તમામ ખોરાક પણ અસુરક્ષિત છે સિવાય કે નિર્દિષ્ટ સમયની અંદર આકારણી પછી એવું જાણવા મળે કે બાકીના બેચ, લોટ અથવા તો માલ સામાન અસુરક્ષિત હોવાના કોઈ પુરાવા નથી. જો કે તે ખોરાકને લાગુ પડતી ચોક્કસ જોગવાઈઓ સાથેના ખોરાકની કોઈ પણ સુસંગતતા બજારમાં મૂકવામાં આવતા ખોરાક પર નિયંત્રણ લાદવા અને લેખિતમાં
રેકોર્ડ કરવાના કારણો માટે તેને બજારમાંથી પાછી ખેંચી લેવા માટે યોગ્ય પગલાં લેતા સક્ષમ સત્તાધિકારીઓ સાથે પૂર્વાગ્રહ વિના રહેશે. જ્યાં આવા અધિકારીઓની શંકા કે સુસંગતતા હોવા છતાં ખોરાક કેવો હશે? અસુરક્ષિત છે. પછી જોઈએ તો કે ઉત્પાદકો, પેકર્સ, પછી જથ્થાબંધ વેપારી, વિતરકો, વેચાણકર્તાઓની જવાબદારી શું છે? તો કે ખાદ્ય સામગ્રીના ઉત્પાદક અથવા તો પેકર જે છે ખોરાક પેક કરે છે એ ખોરાકના આવા લેખ માટે જવાબદાર રહેશે જો તે આ અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમો અને નિયમોની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી. જથ્થાબંધ વેપારી અથવા તો વિતરક આ અધિનિયમ હેઠળ ખોરાકની કોઈપણ વસ્તુ માટે જવાબદાર રહેશે જે તેની સમાપ્તિની તારીખ પછી સપ્લાય અથવા તો ઉત્પાદકની સલામતી સૂચનાઓનું ઉલ્લંઘન કરી સંગ્રહિત અથવા તો સપ્લાય અથવા તો અસુરક્ષિત અથવા તો ખોટી બ્રાન્ડ અથવા નિર્માતા જેની પાસેથી ખોરાકનો આર્ટિકલ પ્રાપ્ત થયો છે તેની ઓળખ ન કરી શકાય અથવા તો આ અધિનિયમની જોગવાઈઓ તેના હેઠળ બનાવેલા નિયમો અને ઉલ્લંઘનનું કરીને સંગ્રહિત અથવા તો નિયંત્રિત રાખવામાં આવે. અસુરક્ષિત હોવાની જાણકારી સાથે તેને પ્રાપ્ત થઈ હોય. વિક્રેતા અધિનિયમ હેઠળ ખોરાકની કોઈપણ વસ્તુ માટે જવાબદાર રહેશે જે તેની પ્રાપ્તિની તારીખ પછી વેચવામાં આવે અથવા તો સંભાળેલ અથવા અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવે છે. ખોટી બ્રાન્ડ છે. પછી ઉત્પાદક અને વિતરકો કે જેમની પાસેથી ખોરાકના આવા આર્ટિકલ પ્રાપ્ત થયા હોય અને ઓળખી શકાયા ન હોય. અસુરક્ષિત હોવાની જાણકારી સાથે પ્રાપ્ત થઈ હોય. પછી છે ફૂડ રિકોલ પ્રક્રિયા. તો કે જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર માને છે કે તેણે જે ખોરાક પદાર્થને પ્રોસેસ, ઉત્પાદિત અથવા તો વિતરણ કર્યું છે તે આ અધિનિયમ અથવા તેના હેઠળ બનાવેલા નિયમો અથવા તો નિયમોનું પાલન કરતું નથી તો તેણે તરત જ તેને પાછી ખેંચવાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ. બજારમાંથી એવો ખોરાક અને ઉપભોક્તા તેને પાછું ખેંચવાના કારણો દર્શાવશે અને સક્ષમ અધિકારીઓને તેની જાણ કરશે. ફૂડ બિઝનેસ ઓપરેટર તરત જ સક્ષમ સત્તાવાળાઓને જાણ કરશે અને તેમની સાથે સહકાર આપશે જો તે માને છે કે તેણે બજારમાં મૂકેલ ખોરાક ગ્રાહકો માટે અસુરક્ષિત હોઈ શકે છે. ફૂડ બિઝનેસ ઓપરેટર ગ્રાહકોને જોખમ અટકાવવા માટે લેવામાં આવેલી કાર્યવાહીની સક્ષમ સત્તાવાળાઓને જાણ કરશે અને આ અધિનિયમ અનુસાર સક્ષમ સત્તાધિકારીઓ સાથે જ્યાં આને અટકાવી શકે છે તે ઘટાડીને સહકાર આપતા કોઈપણ વ્યક્તિને અટકાવાશે નહીં અથવા તો નિરાશ કરશે નહીં અથવા ખોરાકને ઉદ્ભવતા જોખમને દૂર કરશે. દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરે ફૂડ રિકોલ પ્રક્રિયાઓને લગતી આવી શરતો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ જે ફૂડ ઓથોરિટી નિયમો દ્વારા સ્પષ્ટ કરી શકાય. શું કહે છે આમાં? તો કે જો કોઈ ફૂડ ઓપરેટર છે એને શું કર્યું તો કે એને પેકેજને બધું કરી નાખ્યું અને જે સામાન જે છે એ માર્કેટમાં મૂકી દીધો પરંતુ એના પછી એને એવી ખબર પડી કે આમાં શું છે ક્ષતિ રહેલી છે તો એને શું કરવાનું તો કે બને એટલી જલ્દી એ માલને પાછો ખેંચી લેવાનો. એનું કારણ શું? જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે માલ પહોંચશે અને એમને ખબર પડશે કે આ જે રીતે એમનું ટેક્સ આપવામાં આવ્યું છે એ પ્રમાણે પોતે કેપેબલ નથી તો શું કરશે તો કે એ કોઈ પણ જે અધિકારી હશે એને જાણ કરશે અને શું થશે તો કે એને લીધે થઈ અને આખી કંપની જે છે એની ઇમેજ ડાઉન થઈ શકે છે અને ઇમેજ છેલ્લે શું થશે તો કે કંપની પણ બંધ થઈ શકે છે. એટલા માટે શું કહે છે તો કે ફૂડ રિકોલની પ્રક્રિયા એમને કરી લેવી જોઈએ. આઈ હોપ કે આ નાનું નાજુકડું ચેપ્ટર આપણને ક્લિયર હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઈક, શેર, કમેન્ટનું ભૂલતા નહીં. હાઇપ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.